છોટાઉદેપુર જિલ્લાના કોલી ગામે 65 વર્ષીય વૃદ્ધ મોહનભાઈ રાઠવા પર દીપડાએ વહેલી સવારે અચાનક હુમલો કરતા મોહનભાઈ રાઠવા ઇજાગ્રસ્ત થયા. ગળા અને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે છોટાઉદેપુર લઈ જવાયા, જ્યારે વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કુલી ગામે વહેલી સવારે જ ખેતરમાં ગયેલ વૃદ્ધ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાંથી વૃદ્ધને માથા અને ગળાના ભાગે ગંભીર ઇજા થતા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ઉલ્લેખનીય છે કે જંગલમાંથી ખોરાકની શોધમાં હવે વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તાર તરફ આવવાની ઘટના વધી રહી છે, તો બીજી તરફ અચાનક દીપડાએ હુમલો કરવાની ઘટના બનતા છોટાઉદેપુર વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ખેતરમાં ગયા હતા ત્યારે સવારે 7:15 તેમને અચાનક દીપડાએ હુમલો કર્યો અને એમને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ છે અને માથાના આગળના ભાગે પણ એમને વધારે ઈજા થઈ છે. તો તમે વન વિભાગમાં જાણ કરી? હા, ત્યાર પછી અમે તરત જ વન વિભાગને જાણ કરી અને વન વિભાગે એમની ટીમને ત્યાં અત્યારે મોકલી છે.